નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રણાવસે માણાવદર તાલુકાના ખંખાવી ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી। વાત કરવામાં આવે તો માણાવદર તાલુકાના ખંખાવી ગ્રામ પંચાયત ખાતે કલેક્ટર અનિલ કુમાર રણાવસે અને અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રીસર્વે ભૂમિ સીમાંકન માટેની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। જેમાં જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રણાવસિયા સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા। જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે માણાવદર તાલુકાના સ્થિત ખંખાવી ગ્રામની મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયત કચેરી ખાતે મુલાકાત લઈ ગ્રામજનો સાથે રીસર્વે ભૂમિ સીમાંકન અંગે જરૂરી સમીક્ષા કરી હતી। કલેક્ટરે રીસર્વે ભૂમિકા સ્થળની મુલાકાત લીધી હતી અને રીસર્વે ભૂમિ સીમાંકન હાજર સંબંધીની જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ તકે વંથલી પ્રાંત અધિકારી ગોહિલ તેમજ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડના ઓફિસર અફઝલ ગુંદરિયા, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામજનો સહિત અધિકારીગણ હાજર રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાત્રે ચાલતી રોડ રસ્તા રિપેરિંગ કામગીરીનું કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોર્ડ નંબર 1 થી 15માં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ અને જર્જરિત બિલ્ડિંગની સુરક્ષા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે નાયબ કમિશનર અજય ચાપડા તેમજ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ભવનાથ વિસ્તારમાં ભડાવાવ ચોકથી મહાસાગર ટ્રાવેલ્સ અને મજવડી ગેટ સુધીનું પેચવર્ક કરવામાં આવ્યું હતું। બિલખા રોડ, કોલેજ રોડ, મોતીબાગ, સરદારબાગ, વૈભવ પાઠક સુધીના માર્ગો ઉપર હોટ મિક્સ ડામર પ્લાન્ટ 15 લેબલ, 2 જેસીબી અને 5 ડમ્પર પેવર મશીન અને રોલર મદદથી રિફિશન કરવામાં આવ્યું હતું। કાર્યપાલક ઇજનેર જયેન્દ્રજી ઝાલા અને વોર્ડના ઇજનેરો હાજર રહ્યા હતા। જૂનાગઢમાં જે વરસાદ આપણો આ સિઝનમાં પડ્યો છે અને જે રોડ રસ્તાઓમાં કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે અને અગાઉ જે ભૂગર્ભ ગટરના કામો થયા હતા અને પછી પણ જે આપણે ખોદકામ થયું હતું તો તે સંદર્ભે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની એન્જિનિયરિંગ બ્રાન્ચ અને વોટરવર્ક્સની બ્રાન્ચ દ્વારા અત્યારે અલગ અલગ રોડની મરામતનું કામ ચાલી રહ્યું છે અને તે સંદર્ભે આજે અત્યારે અહીંયા ભરડાવાવ ચોક ખાતે વિઝિટ કરવા માટે મારી ટીમ સાથે હું આવેલો છું અને આ પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપર અમે કુલ 15 વોર્ડ છે, 15 વોર્ડમાં એજન્સીની અપોઇન્ટમેન્ટ થયેલી છે અને એજન્સી સવારથી સાંજ દરમિયાન જ્યાં જ્યાં પણ કમ્પ્લેન આવે છે તે અને જે રસ્તામાં મેજર પોટ હોલ્સ દેખાય છે તેની કામગીરી કરે છે। તે સિવાય રાત્રે પણ અમારી ડિપાર્ટમેન્ટલ ટીમ દ્વારા અત્યારે કામગીરી ચાલી રહી છે એટલે આ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને જો એમાં કોઈ ક્ષતિ જણાય તો તે બાબતે પણ પૂર્તતા કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। જે રોડ્સ બન્યા હતા અને જે ગેરંટી પીરિયડમાં હતા અને તેમાં કોઈ ડેમેજ થયું છે તો એવી પ્રકારની એજન્સીસને પણ આપણે અત્યારથી નોટિસ આપેલી છે અને હજુ પણ આ પ્રકારના રોડ જે ધ્યાનમાં આવશે તો એમાં એજન્સીને નોટિસ આપવામાં આવનાર છે। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા વિવિધ સ્લગ વિસ્તારમાં જઈને આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી। આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તક થયેલી વિવિધ કામગીરીનો ધારાસભ્યએ ચિતાર મેળવ્યો। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા વિવિધ સ્લગ વિસ્તારમાં જઈને આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગ મહાનગર જૂનાગઢ હસ્તક થયેલી વિવિધ કામગીરીનો ધારાસભ્યએ ચિતાર મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજના અંતર્ગત જૂનાગઢ શહેર વિસ્તારના વિવિધ સ્લગ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ધારાસભ્ય દ્વારા જાત મુલાકાત કરવામાં આવી હતી। ઉપરાંત તેઓ દ્વારા સીમ શાળા અને સીમ આંગણવાડી ખામધોરણની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં બાળકોને આપવામાં આવતા સવારના નાસ્તા તેમજ બપોરના ભોજનની ગુણવત્તા અંગે ધારાસભ્ય દ્વારા જાત ચકાસણી કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન અને વંથલી પોલીસ સ્ટેશનના 81 પ્રોહિબિશનના ગુનાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લા પોલીસ અને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને વંથલી પોલીસ સ્ટેશનના 81 પ્રોહિબિશન ગુનામાં પકડાયેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 52,783 નાની મોટી કાચની પ્લાસ્ટિકની બોટલો અને બિયરના ટીન જેની કિંમત થાય ₹1,04,427 તે વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવડિયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટની પરવાનગી લઈને જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ખરાબાની જગ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં જૂનાગઢના સબ ડિવિઝનના મેજિસ્ટ્રેટ શ્રી ચરણસિંહ ગોહિલ, વંથલીના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ
કનકસિંહ ગોહિલ જુનાગઢ શહેરના મામલતદાર ખેવન ત્રિવેદી, વંથલીના મામલતદાર શ્રી દવે, જિલ્લા નશા અધિકારી તેમજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર FB ગગનિયાએ, એ ડિવિઝન પોલીસના RP પરમાર અને વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R ચૌધરી હાજર રહ્યા હતા.